નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? સૌ બધા મજામાં છો ને? નાસ્તો તો કરી લીધો? ઓનલાઈન વિડિયો લેક્ચરમાં મિત્રો હું જય સર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ચેપ્ટર નંબર 5 ગતિના નિયમો એને હવે આપણે આજે આગળ વધવાનું છે. લાસ્ટ ટાઈમ આપણે એક જ ટોપિક, બે વ્યાખ્યા ઉપર આપણે આખો ટોપિક જોયો હતો. બહુ સરળ હતો. હોપ કે તમને બધાને ખૂબ મજા આવી હશે કે એક બિંદુગામી બળ કે જો કોઈ પદાર્થ હોય, આપણે કીધું હતું એનું સમગ્ર દ્રવ્યમાન ક્યાં હોય તેને દ્રવ્યમાન કેન્દ્રમાંથી મુક્ત કરવું. બધા જ બળોની કારણે જો કોઈ એક કોમન બિંદુમાંથી પસાર થતી હોય તો એને કહેવાય એક બિંદુગામી બળ. અને સંતુલિત અવસ્થા, ઇન શોર્ટ એ યાદ રાખો કે જો ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ પડાતો હોય તો એ પદાર્થને શું કહેવાય? સંતુલિત અવસ્થા. અથવા તો જો કોઈ પદાર્થ પર લાગતા બધા જ બાહ્ય બળોનો ટોટલ કેટલો થાય? શૂન્ય. તો એને શું કહેવાય? સંતુલિત અવસ્થા, સંતુલન અવસ્થા. પછી આપણે જોયું કે જો પદાર્થ ગતિમાં ન હોય તો ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ લાગુ પડે, અને જો પદાર્થ ગતિમાં હોય તો ન્યૂટનનો ગતિનો બીજો નિયમ લાગુ પડે. આપણે જોયું હતું કે કોઈ પણ પદાર્થ છે, માની લો એક બ્લોક છે, એના પર લાગતા તમામ પ્રકારના બળોની વાત કરીએ કે આધાર હતો ત્યાં સુધી એની ઉપર આપણે જોયું હતું કે નીચે તરફ કયું બળ લાગે તો કે mg, અને એને સમતોલતું એક્ઝેક્ટ એની વિરુદ્ધ દિશામાં ઉપર તરફ કયું લાગે? લંબ બળ. એટલે આપણે કીધું કે લંબ બળ છે એ વજન બળ બરોબર થાય, વજન બળ એટલે n બરોબર mg. બરોબર. અત્યારે બધા સ્થિર છે એટલે ન્યૂટનનો ગતિનો કયો નિયમ લાગુ પડે? પહેલો નિયમ. આપણે જોયું કે જો કોઈ પુલી હોય, આપણે જોયું એને શું કહેવાય? FKD. મેં તમને કીધું તો ફ્રી બોડી ડાયાગ્રામ. જો કોઈ પુલી હોય તો ફટાફટ યાદ કરાવું છું. અહીંયાથી બે દોરી હોય, સેમ દોરી અહીંયાથી બે અલગ અલગ દળના બ્લોક્સ હોય તો બેમાં દોરીમાં હું ઉત્પન્ન થશે? તણાવ બળ. એક જ દોરી છે એટલે તણાવ બળ કેવું? સરખું. માની લો કે પ્રવેગ આ દિશામાં છે, અહીંયા કઈ દિશામાં હોય? ઉપર તરફ હોય. તો મેં તમને કીધું કે ફ્રી બોડી ડાયાગ્રામ બનાવવા માટે શું કરવાનું? તો કે પહેલા m2 બ્લોક લીધો, માની લો એના ફ્રી બોડી ડાયાગ્રામ માટે શું કરવાનું? જે દિશામાં પ્રવેગ હોય પહેલા તો નીચે તરફ કયું બળ લાગે? m2g. એને સમતોલતું લંબ બળ કયું? તણાવ બળ. પ્રવેગ કઈ દિશામાં? નીચે. તો આના માટે મારે સમીકરણ લખવું હોય તો આના માટે હું શું સમીકરણ લખું કે જે દિશામાં પ્રવેગ હોય એમાંથી વાયુનું બળ બાદ કરી સિગ્મા f બરોબર ma. એક્ચ્યુઅલી આ શું છે? સિગ્મા f બરોબર ma. પછી m1 માટે મારે ફ્રી બોડી ડાયાગ્રામ બનાવવો તો નીચે તરફ m1g, ઉપર તરફ તણાવ બળ. પ્રવેગ કઈ દિશામાં છે? ઉપલી દિશામાં. તો જે દિશામાં પ્રવેગ હોય એમાંથી વાયુનું બળ m1g m1. બરાબર. આ FKD. ફ્રી બોડી ડાયાગ્રામ તમને દોરતા શીખવાડું. મિત્રો, એટલી જ વસ્તુ યાદ રાખવાની છે કે જે દિશામાં પ્રવેગ હોય એમાંથી વાયુનું બળ બાદ કરવાનું. એ દિશામાંનું બળ ટૂંકમાં અહીંયા ગતિમાં છે સમગ્ર તંત્ર એટલે સિગ્મા f બરોબર શું થાય ખબર? એને સિગ્મા f એટલે પદાર્થ પર લાગતા તમામ પ્રકારના બળો. આની પર એક બળ કયું? m2g. બીજું બળ કયું? દોરીમાં ઉત્પન્ન તણાવ બળ. તો પ્રવેગની દિશામાંનું બળ નથી વાયુનું બળ બાદ કરવાનું. અને આના માટે આપણે એક સૂત્ર ધારણી કરી છે. મેં તમને કીધું હતું કે જ્યારે જ્યારે આવા દાખલા હોય એના માટે આપણે એક સૂત્ર ધારણ કર્યું છે કે પ્રવેગ હોય, પ્રવેગનું સૂત્ર ઉપર અંશમાં બે દળોની બાદબાકી છેદમાં બે દળોનો સરવાળો, અને તણાવ બળ જોતું હોય તો 2m1 m2 upon m1 plus m2 ગુણ્યા g. બરોબર છે. ત્રણ બ્લોક હોય તો મેં તમને કીધું હતું પ્રવેગ માટે જે લટકતા દળ હોય, આપણે આવો એક કિસ્સો જોયો. એક બ્લોક અહીંયા હતો, એક બ્લોક અહીંયા લટકતો હતો, બીજો બ્લોક અહીંયા લટકતો હતો. m1 m2 m3. તો આમાં પ્રવેગમાં હું કીધું હતું તમને
લટકતા દળો હોય એની બાદબાકી છેદમાં ત્રણેય દળોનો સરવાળો એને ગુણ્યા g. બરોબર છે? આટલો અત્યાર સુધી આપણે જોયું. બરોબર? આ ક્વિક રિવિઝન. હવે આપણે આપણા ટોપિકના જ એપ્લિકેશનને આગળ વધારવાનું છે. લેવલ 1A જે NCERT ની બુકમાં ગણેલા દાખલા હોય એમાં છઠ્ઠો દાખલો ન્યુમેરિકલ નંબર 6 બહુ મસ્ત છે. એ પેલા મિત્રો તમને કહી દો, માની લો કે કોઈ સદિશ છે એ, માની લો કે xy સમતલમાં છે. બરોબર? માની લો આ x અક્ષ, ધન x અક્ષ, આ y, અને જો એ ધન x સાથે જો થીટા કોણે હોય તો યાદ રાખજો મિત્રો, એ સદિશ હંમેશા થીટાની આ થયો એનો પાસેનો ઘટક થયો. પાસેનો ઘટક હંમેશા થાય એનો a cos થીટા, અને અહીંથી તમે પાયથાગોરસ લગાવો તો આ થયો એ પાસેનો ઘટક થયો અને આ થયો એનો સામેનો ઘટક, એ થાય હંમેશા sin થીટા. તમને જ્યારે જ્યારે થીટા આપે તો સદિશ સાથે તમારે જોવાનું કે સદિશ છે એ જે અક્ષ સાથે થીટા ગુણો ગણતો એનો પાસેનો ઘટક cos થીટા અને સામેનો ઘટક sin થીટા. બરોબર છે? આની જરૂર પડશે મિત્રો, એક વખત જોઈ લો. બરાબર છે? એક દાખલો જ આપણે કરીએ તો તમને ખ્યાલ આવશે. એક આધાર છે, બરાબર, એની સાથે દોરીનું અરેન્જમેન્ટ આવી રીતે કરેલું છે. આ બંને દોરી છે, બરાબર. આ એનો જ્યાંથી છે આપણે કંઈક બળ કે કંઈક દેશું, બરાબર. હવે એમ કે છે કે આ બિંદુએ આ દિશામાં 50 ન્યૂટન બળ લગાડવામાં આવે છે અને પછી અહીંયા આગળ એક બ્લોક જોડવામાં આવે છે. ઈ બ્લોક છે એનું એને ડાયરેક્ટ વજન બળ જ આપી દીધું છે. નીચે તરફ 60 ન્યૂટન આપવામાં આવે છે. જેમ આ બ્લોક વડે માની લો કે નીચે તરફ જો આપણે વજન બળ આપશું તો ઉપર શું ઉત્પન્ન થશે? તણાવ બળ. તો સામે તમે વિચાર કરો, આ દોરી હોય તે તણાવ બળ ઉત્પન્ન થશે, પરંતુ આ ત્રાસુ છે, બરાબર. એટલે એ ત્રાસુ હશે એટલે ઈ આ જે અહીંયા આગળ આધાર છે એની સાથે કંઈક થીટા કોણે એટલે કે ખૂણો બનાવતું હશે. હવે આપણે એને કીધું છે કે 50 ન્યૂટનનું બળ છે એ આ દિશામાં લગાવી સંતુલન સ્થિતિ છે, બરાબર. એટલે કે સિગ્મા F બરાબર 0, ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ. આવી સ્થિતિમાં એમ કે ખૂણો કેટલો બનાવશે? આપણે આ થીટા કોણ ગોતવાનો છે. આવી એક સિચ્યુએશન છે. અગેન આઈ રિપીટ કે આ એક આધાર છે, આ બે દોરીઓ છે, અહીંયા આગળ 50 ન્યૂટનનું બળ આકૃતિમાં દર્શાવ્યા મુજબ લગાડવામાં આવે તો બંને દોરીમાંથી આ દોરીએ આધાર સાથે બનાવેલો થીટા ખૂણો કેટલો? તો હવે આને સોલ્વ કેવી રીતે કરવું? જો આ 60 ન્યૂટન તો છે, બરાબર. તો પહેલા તમે ખાલી આના માટે તમે ફ્રી બોડી ડાયાગ્રામ બનાવો. તંત્ર સંતુલનમાં છે એટલે પ્રવેગ કેવો હશે? 0. નીચેનો જે બ્લોક છે મિત્રો, 60 ન્યૂટન નીચે લાગે છે, ઉપર તરફ દોરીમાં કેટલું તણાવ બળ P જેટલું હોય તો મિત્રો આ ફ્રી બોડી ડાયાગ્રામ થઈ ગયો તો તમને ખબર પડે સમગ્ર તંત્ર કેવું છે? સ્થિર સ્થિતિમાં છે. તો અહીંયા આગળ તણાવ બળનું મૂલ્ય કેટલું થાય? 60 ન્યૂટન થાય. આ તમને પહેલા વહેલા ખબર પડી જાય. આ તમારું ફર્સ્ટ સ્ટેપ. પહેલા આનું બતાવ્યું તણાવ બળ કેટલું, તો કે આ બળને, કારણ કે સમગ્ર તંત્ર સંતુલનમાં છે, તો સમગ્ર તંત્ર સંતુલનમાં ક્યારે હોય કે જ્યારે એક તો પ્રવેગ શૂન્ય છે, બીજું તો એ તણાવ બળ સામે એટલું લાગતું હોય તો જ આ બ્લોક છે એ કેવો રહે? સ્થિર સ્થિતિમાં રહે. કારણ કે નીચે 60 ન્યૂટન તો સામે એને સમતોલતું દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ કેટલું હોય? 60 ન્યૂટન જ હોય. તો જ આ તંત્ર કેવું રહે? શેમાં રહે? તો કે સંતુલનમાં રહે. હવે વાત રહી આની. જો મિત્રો જે હમણાં જ કીધું કે જો આ દેખાય આ 90 અંશ આ થીટા આ શું થયું? પાયથાગોરસ થયું કે નહીં મિત્રો?
તો થીટાની મેં તમને હજી હમણાં જ કીધું થીટાની પાસેનો ઘટક છે ઈ શું હોય તો કે cos થીટા અને થીટાની સામેનો ઘટક હોય ઈ શું હોય તો કે sin થીટા તો આ જે ઘટક થયો ઈ થીટાની પાસેનો ઘટક થયો ઈ શું હોય t cos થીટા અને સામેનો ઘટક શું થયો t sin થીટા મિત્રો એક્ઝેક્ટલી જેટલો આ હોય ને એટલો આ હોય એટલે આ t sin થીટા હોય તો આ ઘટક કેટલો હોય t sin થીટા હવે તમે જો આ છે t cos થીટા અને આ છે sin થીટા ને એ બીજાને શું કરે સમતોલે તો લખો સમીકરણ 1 t cos થીટા બરોબર 60 ન્યૂટન જો સમીકરણ નંબર 1 અને t sin થીટા અને t ઈ કોને સમતોલે આ 50 ન્યૂટન ને સમતોલે આને કયો સમીકરણ નંબર 2 મિત્રો એક વસ્તુ જોયું હવે આ સદિશ નો રહ્યો આ સદિશ શું થયો બે ભાગમાં ડિવાઈડ થઈ ગયો એક t cos થીટા અને એક t sin થીટા t cos થીટા એ કોને સમતોલ્યું 60 ન્યૂટન ને જો એક ઉપર અને એક નીચે અને t sin થીટા એ કોને સમતોલ્યું 50 ને હવે સમીકરણ 2 અને 1 નો ગુણોત્તર લ્યો 2 ના છેદમાં 1 લ્યો બરોબર t sin થીટા છેદમાં t cos થીટા તો 50 ના છેદમાં 60 તો શું આવે 5 ના છેદમાં 6 t ગયા sin એટલે કે s s થાય ને થીટા થીટા છે એવું નો થાય હો sin upon cos એટલે શું થાય tan થીટા અને tan થીટા બરોબર શું આવ્યું 5 6 આથી થીટા કેટલો મળ્યો tan ઇનવર્સ 5 6 મિત્રો હું તમને MCQ માં પૂછું તો હું અહીંયા સુધી ઓપ્શન રાખું જો આમાં કેટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે મિત્રો યાદ રાખજો એક તો કે પેલા સંતુલનમાં છે કે નહીં ઈ તમારે નક્કી કરવું પડે સંતુલનમાં કે એટલે ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ એટલે કે પ્રવેગ કયો શૂન્ય બીજી વસ્તુ તમને ઘટક પાડતા આવડવો જોઈએ કે આ જે સદિશ હતો થીટાની પાસેનો ઘટક કયો થયો t cos થીટા થીટાની સામેનો ઘટક કયો થયો t sin થીટા હવે જેટલો આ ઘટક હોય ને એટલું કારણ કે 50 ન્યૂટન ને સમતોલતું બળ કયું તો કે એનો ઘટક કયો t sin થીટા અને 60 ન્યૂટન ને સમતોલતું બળ કયું તો કે t cos થીટા ઈ એકબીજાને સામસામે આપણે સરખાવ્યા એનો ગુણોત્તર લીધો એટલે tan થીટા ઉપરથી આપણે એનો આન્સર મેળવ્યો જો સરળ એક્ઝામ્પલ છે સરળ ન્યુમેરિકલ છે પરંતુ આમાં તમને ઘટક પાડતા આવડવું જોઈએ નાની વસ્તુ છે મિત્રો ખાલી તમારે ધ્યાનમાં રાખવા જેવી છે બાકી આનાથી સરળ એક પણ ન્યુમેરિકલ નથી તમે મિત્રો આ વસ્તુ ખાસ તમારા માઇન્ડમાં રાખજો FPD બનાવતા આવડવું જોઈએ પછી આવી રીતે ઘટક પાડતા આવડવું જોઈએ સંતુલનમાં કે એટલે સામસામે બળો છે એકબીજાને શું કરતા હોય સમતોલતા હોય આપણે સંતુલનની વ્યાખ્યામાં જ જોયું કે જે બળો બાહ્ય બળો છે એકબીજાને આ 50 ન્યૂટન ને સમતોલતું બળ આ 60 ન્યૂટન ને સમતોલતું બળ કે ચલો નેક્સ્ટ તો સરળ છે એકદમ ન્યુમેરિકલ અઘરા નથી એક વખત શાંતિથી તમારે વિડિયો લેક્ચર જોઈ અને બધા ન્યુમેરિકલ જાતે ગણવા જેથી તમને પ્રેક્ટિસ સારામાં સારી થાય ઓકે આ લેવલ 1 એનો છઠ્ઠો હતો હવે એક આપણી જૂની ટેક્સ્ટ નો એક દાખલો છે 13મો લેવલ 1 સી નો 13મો जो लेवल 1 डी जूनी टेक्स्ट ना दाखला છે લેવલ 1 સી ઈ ટેક્સ્ટ એમસીક્યુ છે શું કહે છે ખબર કે આકૃતિમાં છે ને એને એક આવી રીતે આકૃતિ દર્શાવી છે એક આધાર ઓ
એક એને કેવું તંત્ર બનાવ્યું મિત્રો, દોરીનું એક આવું એને તંત્ર બનાવ્યું. આ O, આ A, આ B, અહીંયા આગળ એને બ્લોક મૂક્યો M દળનો. તો જો M દળનો બ્લોક મૂકશે એટલે નીચે તરફ કેટલું બળ લાગશે? mg. ઉપર દોરીમાં કેટલું ઉત્પન્ન થશે? તણાવ બળ T. એને આપી દીધા છે, નામ આપી દીધા છે. ઉપર દોરીમાં અહીંયા આગળ કેટલું? તો કે તણાવ બળ T3 ઉત્પન્ન થાય. અને દળ એને આપ્યું છે m બરોબર 20 કિલોગ્રામ. એટલે કે નીચે કેટલું લાગતું ખબર? 200 ન્યૂટન બળ લાગવું જોઈએ. પછી એને શું કીધું? એને આ અક્ષ સાથે બંને દોરીઓમાં ઉદ્ભવતું તણાવ બળ સાથેના એના ખૂણા એટલે આમાં એક તણાવ બળ ઉત્પન્ન થાય, આમાં એક તણાવ બળ ઉત્પન્ન થાય. આમાં ઉત્પન્ન થતું તણાવ બળ T1, આ દોરીમાં ઉત્પન્ન થતું તણાવ બળ T2. અહીંયા આગળ છે એ ખૂણો 30 અંશનો બનાવે, અહીંયા આગળ ખૂણો બનાવે છે એ 60 અંશનો બનાવે છે. અને એમ કીધું 60 અને 30 તો દોરીઓ છે એ દળ રહિત આપી છે. દોરીઓ કેવી આપી છે? દળ રહિત. એટલે એનું દળ આપણે ઉત્પન્ન કરવાનું નથી ને. દોરીઓમાં ઉદ્ભવતા તણાવ બળ શોધો. એટલે કે T1, T2 અને T3 ની ગણતરી કરવાની છે. બરાબર છે મિત્રો? વિચારવું જોઈએ શું કરવું જોઈએ. જો તમને ઘટક પાડતા હજી હમણાં જ શીખવાડ્યા. જો આ કેવો સદિશ છે? ત્રાંસો સદિશ. તો આ થીટાની પાછળનો ઘટક તો આ એનો થયો T1 cos થીટા, આ એનો થયો T1 sin થીટા. એવી રીતે આ T2 તો આ થયો એનો થીટાની પાછળનો ઘટક અને આ થઈ એનો થીટાની સામેનો ઘટક થાય. પરંતુ મિત્રો હું શું કહું છું કે આવી રીતે ઘટક પાડવાને ઈ કરું તમારે ક્યાં કહે JEE નીટ આ 11મું ધોરણ ક્યાં તમારે કે બોર્ડમાં આવવાનું છે? લોકલ લેવલે છે. અને જે કઈ તમે 11મું ધોરણ ભણો છો એ માત્ર ને માત્ર તમે JEE નીટની તૈયારી માટે જ ભણો છો. તો મિત્રો શું કામ લાંબી રીત કરે? હું તમને એમ કહું કે હું તમને એક શોર્ટકટ આપી દઉં. બરાબર? એ શોર્ટકટ ઉપરથી આપણે ડાયરેક્ટ આપણે કરી શકીશું. જો T3 તો મળી જાય. T3 બરોબર શું થાય? mg થાય 20 આપ્યા g 10 એટલે કેટલા થયા? 200 ન્યૂટન. T3 નો u. બરાબર? હવે જો આ T1 છે ને એના માટે એક તમારે કરવું પડે. આ T1 ની કાર્યરેખા છે. બરોબર? હવે આ 60 અંશ હોય ને તો આ ફરજિયાત કેટલા હોય ખબર? 30 અંશ જ હોય. કારણ કે આ ખૂણો કેટલાનો હોય? આખો 90 નો હોય. તો મિત્રો આ આધાર સાથેનો આ ખૂણો તો કેટલાનો હોય? 60 થાય ને. કારણ કે વળી પાછું આ કેટલાનો થવો પડે? 90 નો થવો પડે. જો સમજજો, હું એટલી સરળ રીતે તમને દાખલો કરવા માંગુ છું કે સીધા જ તમારે છટકો પડી જશે. આ 60 અંશનો હોય તો આ એની કાર્યરેખા છે એની સાથે આ અક્ષ સાથે બનાવેલો ખૂણો કેટલાનો હોય? 30. એની સાથે આ ખૂણો કેટલાનો હોય? 60. હવે જો અહીંયા ગલતી T1 ના બે ઘટક જોઈએ છે. આ T1 નો છે એ પાસેનો ઘટક થયો એ કયો થયો? T1 cos થીટા. થીટા બરોબર કેટલા? 60. બરાબર? અને આ થશે એની સામેનો ઘટક T1 sin 60. બરોબર? યાદ રાખજો. શું કામ આવું કર્યું ખબર? જો એક તો આ સમતોલનું બળ મને મળી ગયું અને એક આ મને મળી ગયું સમતોલનું બળ. દેખાય? T3 તો મળી ગયા હતા. હવે T1 ને કોણ સમતોલે? તો કે T1 બરોબર સીધું જ થઈ ગયું T1 cos 60. બરાબર? એટલે T1 નહીં, આ T3 ચાલો. તો T3 તો આપણે કેટલા મેળવ્યા? 200 cos 60 એટલે 1/2. તો T1 કેટલા થયા? 100 ન્યૂટન થયા. લ્યો પતી ગયું. T1 મળી ગયો. હવે T3 sin 60 કોને સમતોલે? T2 ને. તો T2 બરોબર શું થાય? T3 sin 60. T3 કેટલા?
200 sin 60 એટલે √3/2 તો t2 બરોબર કેટલા આવે 100 તો 200 એટલે 100 √3 અને √3 એટલે 1.73 એટલે 173 ન્યૂટન તો t2 મને કેટલા મળ્યા 173 ન્યૂટન t1 કેટલા મળ્યા 100 ન્યૂટન t3 કેટલા મળ્યા 200 ન્યૂટન મિત્રો કોઈ ગણતરીમાં જાજી પડવાનું નથી સીધું શું થયું આ જે t3 હતા એની બે બળોની કાર્યરેખા સાથે મેં શું કર્યું કે મેં બે ઘટક પાડી દીધા થીટાની પાસેનો ઘટક t3 cos થીટા અને થીટાની સામેનો ઘટક t3 તો t3 cos થીટા કોને સમતોલ્યું t1 ને t3 sin થીટા કોને સમતોલ્યું t2 ને આમ અમે સરખાવ્યા આ જ કરવાનું મિત્રો સંતુલન એટલે કે સમગ્ર તમને કહી દીધું કે સમગ્ર તંત્ર સંતુલન એટલે સિગ્મા f બરોબર શું થાય 0 તમારે આ જ વસ્તુ કરવાની મિત્રો સામસામેના બળ શું છે સરખાવી દેવાના કે t1 આ અને t2 આ તો સીધા જ મળે કોઈ લાંબી ગણતરીમાં પડવાનું નહીં છે આપણે લેવલ 1D માં 13 માં જોજો લાંબી ગણતરી આપી છે પણ લાંબી ગણતરીમાં પડવાનું નથી સીધું જ આપણે થતું હોય બળોના અહીંયા આ થીટા માની લો કે અહીંયા 30 સાઈડમાં હોત ને તો આ 60 થાય તો આ કેટલા થાય 30 તો આવા ફેરફાર થઈ શકે તો પછી અહીંયા t2 16 ભલે 30 આવે તો 30 એટલે √3/2 ને અહીંયા આગળ શું આવે 16 ભલે 30 તો અહીંયા 1/2 આવે તો એ ચેન્જ થઈ શકે બરાબર તો એક વસ્તુ હંમેશા યાદ રાખવાનું મિત્રો કે બેઠે બેઠા ક્યારે આવવાના નથી નીટમાં તો એટલીસ્ટ મિત્રો તમે 100 કરો 1000 કરો લાખ કરો એ 1 લાખ ને એક મોજ આવશે નીટમાં કોઈ એવી ગણતરી નહીં આપે કે કોઈ એવી ગેરંટી નહીં આપી શકે કે હું કરાવું એ લાખ MCQ જ આવશે 1 લાખ ને એક મોજ આવે સમજાણું મિત્રો ઓકે એની ડાઉટ જોઈ એક બોર્ડમાં એક પૂછાયેલો દાખલો છે કેટલો સરળ છો તમે હવે એમાં કેટલા ફેરફાર થઈ શકે એ હું તમને કહીશ બોર્ડ 2011 જ્યારે બોર્ડ એક્ઝામ લેતો 2011 માં પૂછાયેલો છે પ્રશ્ન નંબર 2 એક આકૃતિ આપી છે અહીંયા આગળ બે ગરગડી છે બરાબર એક દોરી આમ છે બીજી દોરી છે ને આવી રીતે છે અને એના નીચે એક બ્લોક બાંધ્યો √2m દળ અહીંયા આગળ m દળ હવે તમે વિચાર કરો દળ સરખા તો બેમાં તણાવ બળ કેવા હોય સરખા જ હોય કે નહીં મિત્રો અહીંયા આગળ આધા સાથે એને ખૂણો આપ્યો છે આ ખૂણો એને કેટલો આપ્યો છે થીટા તો મિત્રો વિચાર કરો આ t અહીંયા હોય તો અહીંયા આગળ કેટલું આવે t જાય અહીંયા આગળ કેટલું આવે t જાય આ બિંદુ આગળ ભેગું થાય તો ટોટલ કેટલું થાય 2t થાય પરંતુ આપણે લેવાનું હોય આ તંત્રને સમતોલતું બળ એટલે કે આપણે આ લેવું પડે તો આ થીટાની શું થયો પાસાનો ઘટક થયો આ થીટા હોય તો i શું હોય થીટા જ હોય કે નહીં તો i થીટાની પાસાનો ઘટક આ થીટાની પાસાનો ઘટક t cos થીટા આ થીટાની પાસાનો ઘટક t cos થીટા ટોટલ શું થાય બેયનો સરવાળો લ્યો પતી ગયું ઈ કોને સમતોલે આને તો ટોટલ કેટલું થયું 2t cos થીટા બરોબર શું થયું √2m બરાબર હવે √2mg કારણ કે એ બળ છે ને દળ નથી એટલે √2mg તો 2t એટલે શું થાય mg cos થીટા બરોબર શું થાય √2mg mg 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 યા બગડો એક અહીંયાથી ગયો √2 ના છેદમાં 2 હોય તો શું થાય √2 ગયા 1/√2 રહ્યા તો cos થીટા બરોબર શું મળ્યું 1 ના છેદમાં √2 તો થીટા cos 1/√2 ક્યારે થાય થીટા કેટલો હોય 45 અંશ એકદમ સરળ છે અને આ વસ્તુ આવડે જો કે મિત્રો દોરી એક જ છે દળ એક જ છે તણાવ બળ કેવા સરખા તો અહીંયા તો ત્રાંસુ તણાવ બળ છે
તો તણાવ બળનો શું થાય ઘટક પડે એનો પાછળનો ઘટક t cos θ અહીંયા પાછળનો ઘટક t cos θ ટોટલ કેટલો થાય 2t cos θ sin θ છે ને એકબીજાને જો અસર શું કરશે નાબૂદ કરશે sin θ ઘટક પડશે એકબીજાની અસર શું કરશે નાબૂદ કરશે આને સમતોલનું બળ કયું √2mg ઈ આપણે સરખાયું એનો પરથી આપણે થીટા મેળવીએ તો મિત્રો આ મેથેમેટિક્સ છે આ ચેપ્ટર આખું ગણિત ઉપર છે આવી બધી વાત ઉપર છે એટલે તમને સદિશો વિશે તમને આ ઘટક પાઠ તમને આવડી જવું જોઈએ ઘટકમાં કાઈ છે નહીં એકદમ સરળ છે આવી એટલું યાદ રાખવાનું કે આ સદિશ હોય બરોબર આ x અને આ y તો સદિશ એ આ થીટા હોય તો થીટાની પાસેનો ઘટક થાય એ cos θ અને થીટાની સામેનો ઘટક થાય એ sin θ એવી રીતે આ ઘટક એ cos θ જ થાય ઉપલો અને આ ઘટક શું થાય એ sin θ બરોબર આ યાદ રાખજો કે ઘટકો પાડો ઓકે જોઈએ હવે તમે વિચાર કરો એક બહુ સરસ મજાના એમસીક્યુ છે અલગ અલગ એમસીક્યુ છે એક સ્પ્રિંગ છે આપણો બેલેન્સ હોય ને ઓલો વજન કાંટો 1 અને 2 આવા બે સ્પ્રિંગ બેલેન્સ છે બંને સ્પ્રિંગ બેલેન્સ છે જો અત્યારે એક જ લાઈનમાં છે એટલે એને એનું શ્રેણી જોડાણ કહેવાય કેવું જોડાણ કહેવાય એક જ લાઈનમાં હોય તો શ્રેણી જોડાણ પાસ પાસે હોય તો સમાંતર જોડાણ હવે આના છેડે એને શું કહ્યું ખબર 8 kg દળ વાળો એક બ્લોક મૂક્યો હવે તો વિચાર કરો 8 kg દળ વાળો બ્લોક મૂકે એટલે અહીંયા જે દોરી છે એમાં તણાવ બળ ઉત્પન્ન થશે આ ક્યાં આવશે નીચે એટલે સ્પ્રિંગ બેલેન્સ છે નીચે આવશે તો તમે વિચાર કરો કે આ 8 kg ને કારણે ખાલી આ જ સ્પ્રિંગ બેલેન્સ નીચે આવશે કે આ આવશે બે આવશે તો બંને સ્પ્રિંગ બેલેન્સ છે નીચે આવશે પ્લસ બે એક જ લાઈનમાં છે એટલે શું થાય ખબર આ 8 kg છે એ આ સ્પ્રિંગ બેલેન્સ એટલે કેટલા કેજી નોંધે 8 kg તો આ સ્પ્રિંગ બેલેન્સ કેટલું નોંધે ઈ એટલું જ નોંધે 8 kg જ નોંધે શું કામ બંને એક જ લાઈનમાં છે જો સમાંતરમાં હોત ને મિત્રો જો સમાંતરમાં બે સ્પ્રિંગ બેલેન્સ હોત અને બેયના છેડે સેમ 8 kg દળ વાળો બ્લોક રાખ્યો ને આ પાસ પાસે કહેવાય એટલે આને કયું જોડાણ કહેવાય ખબર આને સમાંતર જોડાણ લાઈનમાં હોય ઉપર એને શ્રેણી જોડાણ પાસ પાસે હોય એને સમાંતર હવે અહીંયા શું થાય ખબર અહીંયા બે 4 kg છે ઈ બેલેન્સ કરેલા ટોટલ કેટલું થાય 8 અહીંયા શું થાય બે 8 kg અહીંયા બે શું કરે ટોટલ કારણ કે અહીંયા ડિવાઈડ થાય અહીંયા તણાવ બળ શું થાય બેનો સરવાળો થાય હમણાં આપણે જોયું હતું એક જ દોરી હોય બરાબર તો આવા ઘણા બધા દાખલા છે એમસીક્યુ નંબર આ છે લેવલ 1C નો એમસીક્યુ છે નંબર 4 અને એના રિલેટેડ એમસીક્યુ કરજો બહુ મજા આવશે મિત્રો એના રિલેટેડ એમસીક્યુ તમે હોમવર્કમાં લખજો એક સરસ છે મિત્રો એક કરાવો એક પુલી વાળો છે રિલેટેડ માં છે એમાં શું કીધું ખબર એક પુલી છે અહીંયા એક સ્પ્રિંગ બેલેન્સ છે બરોબર પછી અહીંયા આગળ એને વધુ એક પુલી રાખી અને બે બાજુ 10 કિલોના બ્લોક ગોઠવા
હવે એમ કહીશ કે આ સ્પ્રિંગ બેલેન્સ છે એ કેટલી નોંધણી કરશે, તણાવ બળ કેટલું, વજન બળ કેટલો છે. તો વિચાર કરો મિત્રો, આ 3 kg ને કારણે ઉપર તણાવ બળ હોય, આ 3 kg ને કારણે દોરી તો એક જ છે ને, તો ટોટલ અહીંયા કેટલો આવે T અને T, ટોટલ કેટલો આવે 2T. આ 1 T ને કારણે 3 એટલે નીચે તરફ અહીંયા કેટલું થાય 30, અહીંયા નીચે તરફ કેટલું થાય 30, ટોટલ 2T એટલે કેટલું થયું 60 ન્યૂટન. સ્પ્રિંગ બેલેન્સ કેટલું નોંધશે 60 ન્યૂટન. વેરી ઇઝી, સમજાવો, એકદમ સરળ છે. હવે અહીંયા જો 2 kg હોય તો અહીંયા કેટલો આવે 20, તો 30 ને 20 તો અહીંયા શું આવે 50. તો મિત્રો એકદમ સરળ છે, અઘરું નથી. આવા બધા એક્ઝામ્પલ કરજો. આ રિલેટેડ MCQ નંબર 4.5. તણાવ બળ તો સરખું જ છે ને બે દોરીમાં, તો તણાવ બળ અહીંયા T ટોટલ કેટલું થાય 2T. અહીંયા નીચે તરફ કેટલું આવે 30, અહીંયા નીચે તરફ 20. સમજાણું? ઓકે. ખાસ ગંભીરતાથી આ લેક્ચર જોજો મિત્રો, થોડો અઘરો છે પણ સહેલો છે. તમારે એક વખત પ્રેક્ટિસ કરશો એટલે સહેલો લાગશે. ઓકે. હવે મિત્રો થોડીક 1-2 સિચ્યુએશન આપણે અલગ કરી અને પછી આપણે આ લેક્ચર છે આપણે કમ્પ્લીશન તરફ જઈશું. મિત્રો આપણે તમને કીધું કે એક આધાર હોય, એના ઉપર જો કોઈ બ્લોક હોય, અત્યારે સ્થિર સ્થિતિમાં તંત્ર હોય, સિગ્મા F બરાબર 0, તો આપણે કીધું હતું એક દ્રવ્યમાન કેન્દ્ર નીચે તરફ લાગતું બળ mg અને ઉપર તરફ લાગતું બળ શું હોય m. હવે આ મિત્રો આ તો સમતલ સપાટી આવી રીતે છે, સરફેસ ઉપર, બરોબર. હવે જો આને હું સહેજ ત્રાંસુ કરું, બરોબર, સહેજ મેં શું કર્યું ત્રાંસુ કર્યું, તો જો વિચાર કરજો, આ જે ત્રાંસુ કર્યા પછી જે સપાટી હતી એના કરતા ત્રાંસુ કર્યું એટલે હવે એને સપાટી સાથે શું બનાવ્યું તો કે થીટા કોણ બનાવ્યો. શું બનાવ્યો? થીટા ખૂણો બનાવ્યો. એટલે હવે સિચ્યુએશન તમે જોજો, જે બ્લોક સરફેસ ઉપર હતો એના કરતા હવે એ બ્લોક ક્યાં વયો ગયો? આવી રીતે ગયો. તમે જુઓ, પેલા એ સપાટી પર આવી રીતે હતો, ત્યાંથી મેં એને શું કર્યું છે આડો કર્યો. હવે એ બ્લોક કેવો છે? હવે આના મારે વિચાર કરો કે સંતુલિત અવસ્થામાં હોય તો આના ઘટક શું પડે? વિચાર કરો કે એક તો ઉપર તરફ લંબબળ હોય, બરોબર, માની લો કે થીટા કોણ આપણે એને ફેરવ્યું, પરંતુ mg છે ને એ ત્રાંસો મળે, એટલે કે mg ના શું થાય ખબર? 2 ઘટક પડે. આ થીટા હોય તો I શું થયો? થીટા. તો આ થયો ને થીટા ની પાછળનો ઘટક ઈ થાય mg cos થીટા, અને આ થયો થીટા ની સામેનો ઘટક થાય mg sin થીટા. તો જો લંબ બળ ને સમતલતું બળ હવે mg ના રહા, mg શું થઈ ગયું? કોઈ ઘટકમાં પરિવર્તિત થઈ ગયું. આ યાદ રાખજો મિત્રો, આની ઉપરથી આપણે ઘર્ષણ અને એવા બીજા ઘણા બધા એવા દાખલા કરવાના. જો તંત્ર સંતુલનમાં હોત તો પ્રવેગ હોત તો અહીંયા આગળ આ mg sin થીટા ને સમતલતું બળ પણ આ દિશામાં કંઈક લાગતું હોત. અત્યારે આ સિચ્યુએશન પહેલી અને આ બીજી, આ બંને સિચ્યુએશનમાં ફરક સમજો મિત્રો. સપાટી હતી ત્યાં સુધી કોઈ ઘટક નહોતો, હવે એને મેં કઈક થીટા કોણે લઈ ગયો તો એના બે ઘટક પડે કે નહીં? એક ઘટક પડે થીટાની પાછળનો ઘટક, ઈ લંબબળને સમતોલે. તો લંબબળને સમતોલી હવે mg ના રહા, mg ક્યાં હો ગયા? mg cos થીટા. આ વસ્તુ યાદ રાખવાની છે. અને એની બીજો ઘટક શું થાય? mg sin થીટા. સમજાણું? ઓકે. એની ડાઉટ? જોઈ લો, આ છે લેવલ 1C, એનો MCQ છે 5મો.
લેવલ 1C નો MCQ નંબર 5 જોયું. આ યાદ રાખજો મિત્રો આવા બધા. પછી આની ઉપરથી એના રિલેટેડ જે હોય મેં તમને ગયા વખતે કીધું હતું. ચોથામાં રિલેટેડ કયા તો કે 4/1 4/2 4/3. પાંચમાના રિલેટેડ કયા હોય 5/1 5/2 બધા જ કરવાના. બરોબર? ઈ લેવલ પૂરો થાય ને ત્યારે હોય. ઓકે આવશે ને? રેડી. હવે જો એક બહુ સરસ મજાનો દાખલો છે. આવો એક ઢાળ ઉપર નાના છેલ્લો બસ એક બ્લોક છે ને ઢાળ ઉપર મૂકવામાં આવ્યો થીટા કોણ આવી રીતે બ્લોક ઉપર મૂકવામાં આવ્યો. હવે જ્યારે આવી સિચ્યુએશન આપે ત્યારે મિત્રો બે વસ્તુ કરી નાખવાની. એક તો કે પહેલા એના ઘટક લંબળ વાળા ઘટક તો લખી જ નાખવાના. આ થાય એનો mg n સોરી અને આ થાય એના mg ના બે ઘટક. આ થીટા થયો એટલે આ થયો એનો પાસેનો ઘટક mg cos થીટા અને આ થયો એનો સામેનો ઘટક mg sin થીટા. મિત્રો આટલી વસ્તુ તો ખ્યાલ આવે ત્યારે આટલી વસ્તુ કરી નાખવાની કે બ્લોક ઉપર લાગતું લંબને સમતોલ mg cos થીટા ઈ n બરોબર શું થાય mg cos થીટા. આને કે સમીકરણ નંબર 1. હવે આ જે MCQ છે એ લેવલ 1C નો છે. છઠ્ઠો લેવલ 1C નો છઠ્ઠો MCQ છે. એમાં શું કહે છે કે આ જે સમગ્ર તંત્ર છે ઢાળ હતા બ્લોક ને એને સમક્ષિતિજ દિશામાં કઈ દિશામાં સમક્ષિતિજ દિશામાં એને પ્રવેગ આપવામાં આવે છે. હવે સમક્ષિતિજ દિશામાં એને પ્રવેગ આપે ગતિ કરવામાં તો પણ ઢાળ છે એ બ્લોક ઉપર સળગતો નથી એટલે અંતે તો સમગ્ર તંત્ર કોનો નિયમનું પાલન કરે છે ન્યૂટનના ગતિના પહેલા નિયમ. આ બ્લોક ઉપર મિત્રોને દોરી વડે કે કોઈ પણ વડે એને સમક્ષિતિજ દિશામાં બળ આપવામાં આવે છે. સમક્ષિતિજ દિશામાં પ્રવેગ આપવામાં આવે તો એ બળ કેટલું થાય મિત્રો? આને થોડું નાના અક્ષરે લખો mg cos થીટા. તો આને લીધે આ દિશામાં બળ કેટલું થયું ma. તો જો આ થીટા તો અહીંયા થીટા સાથે હું એનો ખૂણો લેવા જાઉં બરોબર તો એનો આ ઘટક થાય આ થીટા થયો તો પ્રવેગનો એનો આ ઘટક થાય ma cos થીટા અને ઉપરો ઘટક થાય ma સોરી થીટાની પાસેનો ગોળો ઘટક થયો આ થીટા છે સોરી એટલે આ શું થાય એનો ઘટક થીટાની આ થીટા થયો ને ઈ એનો ઘટક થાય ma cos થીટા અને આ એનો થાય પાસેનો ઘટક ma sin થીટા. હવે એને માંગ્યું છે થીટા બ્લોક ઉપર ઢાળ છે એ બ્લોક છે એ ઢાળ ઉપરથી સરકીની માટેનો પ્રવેગ કેટલો બરોબર. તો જો એક કામ કરીએ ma cos થીટા ને સમતોલ તો બળ કયું mg sin થીટા mg sin થીટા ma cos થીટા દળ ગયા તો પ્રવેગ બરોબર શું થાય g sin ના છેદમાં cos એટલે શું થયું tan થીટા. ડાયરેક્ટ મિત્રો આ રિઝલ્ટ યાદ રાખજો. પરિણામ યાદ રાખવું. મિત્રો ડાયરેક્ટ પરિણામ યાદ રાખજો a બરોબર g tan થીટા. જ્યારે તમને એવી સિચ્યુએશન આવે જો લંબ બળ છે એ કોને સમતોલે mg cos થીટા. જો આ ન હોય તો અહીંયા આગળ બોલી સિચ્યુએશનમાં પ્રવેગ ઢાળ પરથી બ્લોકને સરકવા દેવો નથી ત્યારે આ કન્ડિશન a બરોબર g tan થીટા બરોબર છે. આ કન્ડિશન યાદ રાખજો. અમુક પોઈન્ટ છે એ હું તમને લખી દઉં છું બરોબર છે. પછી આપણે હોમવર્ક નોટ કરીએ.
પોઈન્ટ છે મિત્રો એ નોંધવા જેવા છે, એ તમારે નોંધવાના છે. એક તો આ સદિશ વાળો, પછી આઈએમપી પોઈન્ટ્સ એવું નામ. એમાં પહેલું ઢાળ પર બ્લોક રાખતા લંબ બળ છે એ કોને સમતોલે? mg નહીં, mg cos થીટા. મિત્રો આ બધા પોઈન્ટ તમારે યાદ રાખીને લખવાના છે. પછી બીજો પોઈન્ટ ઢાળ પર રાખેલ બ્લોક ને સમક્ષથી દિશામાં પ્રવેગ આપતા બ્લોક ઢાળ પરથી સરકે નહીં એ માટે આ ખાસ યાદ રાખો, સરકે નહીં તે માટે પ્રવેગ એ બરોબર કેટલો રિક્વાયર? g tan થીટા. આ બંને મહત્વના પોઈન્ટ છે મિત્રો, તમારે યાદ રાખવાના છે. પ્રવેગ કેટલો થાય? a બરોબર g tan થીટા. આ બંને પોઈન્ટ તમારે નોટમાં લખી રાખવાના છે. અને હવે હોમવર્ક. તો મિત્રો આજના લેક્ચરનું હોમવર્ક, લેક્ચર નંબર 8 લેવલ 1A NCERT નો જે ગણેલા દાખલા છે એમાં છઠ્ઠો જૂની ટેક્સ્ટના MCQ 4 5 6 વત્તા એના રિલેટેડ કરવાના છે. બરાબર. લેવલ 1B નો 13મો જૂની ટેક્સ્ટના દાખલા અને બોર્ડ 2011 માં એક પૂછાયેલો પ્રશ્ન છે બીજો. બરાબર. આટલું હોમવર્ક છે, લખી લ્યો. મિત્રો આજના લેક્ચરના બધા જ દાખલા એક વખત જાતે કરો, એમાં આવતા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એ નોંધી રાખવાના છે. થોડું ગણિત બેઝ ઉપર છે મિત્રો, આ ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે એટલે તમારે આમાં થોડીક મહેનત વધારે કરવાની. વિડિયો લેક્ચર એકદમ ગંભીરતાથી લો, થોડુંક મોટા લેક્ચર હશે પરંતુ મિત્રો તમારા માટે છે, કારણ કે એ શોર્ટ ટાઈમમાં આટલું બધું સમજાવવું પોસિબલ નથી. તો પણ હું ટ્રાય કરીશ કે સારામાં સારી રીતે ઓછું જ આપણે લઈએ છીએ. બરોબર છે. એટલે ખાસ ગંભીરતાથી લેવાનું છે, વિડિયો લેક્ચર જોવાનું છે. કંઈ પણ ક્વેરી આવે તો મને WhatsApp કે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. ત્યાં સુધી હોમવર્ક આપ સૌએ ફોટા પાડીને મને મોકલવાનો છે. કંઈ પણ ક્વેરી હોય તો મને ફોન WhatsApp કરી શકો. ત્યાં સુધી હસતા રહ્યો, આનંદ રહ્યો, મસ્ત રહ્યો, બહાર નીકળતા નહીં. ઘરે હેલ્ધી ખાઓ, હેલ્ધી ભણો, સારામાં સારું ભણો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.